નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય પહેલામાં પવિત્ર પુરુષોત્તમ માસ એટલે અધિક માસના અધ્યાય પહેલામાં પ્રથમ અધ્યાયનું સવિસ્તર વર્ણન કરીએ તો કે અધ્યાયમાં પુરુષોત્તમ માસના મહાત્મ્યની શરૂઆત કેવી રીતે થઈ અને નૈમિષારણ્ય તીર્થમાં શૌનકાદિક ઋષિમુનિઓએ શુકજીને શું પ્રશ્ન પૂછ્યા તેનું સુંદર વર્ણન આ કથામાં આવે છે. પ્રથમ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય આપણે જોઈએ તો કે એમાં શૌનકાદિક ઋષિઓનો પ્રશ્ન અને કથાનો પ્રારંભ. પ્રથમ મંગળાચરણ અને નૈમિષારણ્યની સભા. એમાં જોઈએ તો સનાતન પરંપરા અનુસાર કોઈ પણ પવિત્ર કથાની શરૂઆત ભગવાનના સ્મરણથી થાય છે. આ કથાની શરૂઆતમાં શ્રીમન નારાયણ, ભગવાન કૃષ્ણ અને વ્યાસજીને પ્રણામ કરવામાં આવ્યા છે. એક સમયે પવિત્ર અને દિવ્ય એવા નૈમિષારણ્ય તીર્થમાં શૌનક આદિ વગેરે 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયા હતા. તેઓ સંસારના કલ્યાણ માટે અને પરમાત્માની પ્રાપ્તિ માટે યજ્ઞ કરી રહ્યા હતા. આ સમયે ત્યાં વ્યાસજીના પરમ શિષ્ય અને મહાજ્ઞાની સુતજી ત્યાં પધાર્યા. સુતજીને આવેલા જોઈ બધા ઋષિ મુનિઓ અત્યંત પ્રસન્ન થયા અને તેમનું સ્વાગત તેમજ પૂજન કર્યું અને તેમને ઊંચા આસન પર ત્યાં બિરાજમાન કર્યા. એ ઋષિઓનો વ્યાકુળ પ્રશ્ન છે. શૌનકાદિક વગેરે ઋષિ મુનિઓ હાથ જોડીને અત્યંત નમ્રતાપૂર્વક સુતજીને પૂછે છે કે હે ભગવાન સુતજી, આપ સર્વશાસ્ત્રો, પુરાણો અને ઇતિહાસના જ્ઞાતા છો. આ કળિયુગમાં મનુષ્ય અલ્પ આયુષ્ય વાળા, ભાગ્યહીન, રોગી અને અનેક ચિંતાઓથી ઘેરાયેલા છે. કળિયુગના પ્રભાવથી લોકો ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યા છે. માટે તમે કૃપા કરી અમને કોઈ એવો સરળ, સુલભ અને પરમ પવિત્ર ઉપાય બતાવો જેનાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે, સંસારના ભૌતિક સુખો તેમને મળે અને અંતે તે પરમ પદ એટલે કે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય. એવું કયું વ્રત અને દાન કે તપ છે જે કરવાથી ભગવાન નારાયણ તરત જ પ્રસન્ન થાય છે? ત્યારે સુતજી દ્વારા નારદ નારાયણના સંવાદનું સ્મરણ જોઈએ તો ઋષિઓનો આ લોક કલ્યાણકારી પ્રશ્ન સાંભળી સુતજી ખૂબ જ મનમાં હરખાયા અને તેમણે કહ્યું કે હે ઋષિઓ, તમે સંસારના હિત માટે બહુ જ સુંદર આ પ્રશ્ન પૂછ્યો છે. આવો જ પ્રશ્ન એકવાર દેવર્ષિ નારદે ભગવાન નર નારાયણને પૂછ્યો હતો. કે હું તમને એ જ પવિત્ર સંવાદમાં સંભળાવું છું તો તમે સાંભળો. સુતજીએ કથા આગળ વધારતા કહ્યું કે એક સમયે દેવર્ષિ નારદ ત્રણેય લોકમાં ભ્રમણ કરતા કરતા બદ્રીનારાયણ ધામ પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે જગતના પાલનહાર અને સર્વ સમર્થ એવા ભગવાન નારાયણ, જેમણે નર અને નારાયણ તરીકે અવતાર લીધો હતો, પોતે ઘોર તપસ્યા ત્યાં કરી રહ્યા હતા. નારદજીને મનમાં આશ્ચર્ય થયું કે જે પોતે ભગવાન છે તેમના સ્મરણ માત્રથી જીવ સમસ્ત જીવો મુક્ત થઈ જાય છે, તે પવિત્ર કરી રહ્યા છે. નારદજીએ ભગવાન નારાયણને દંડવત પ્રણામ કરી અને પૂછ્યું કે હે પ્રભુ, તમે તો સર્વજ્ઞ છો, છતાં આપ આટલું કઠિન તપ કેમ કરી રહ્યા છો? મનુષ્યોના કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ માર્ગ કયો છે તે તમે મને કહો. ભગવાન નારાયણનો ઉત્તર. ત્યારે ભગવાન નારાયણ કહે છે, ભગવાન નારાયણે સ્મિત સાથે નારદજીને કહ્યું કે હે નારદ, હું આ તપ જગતના જીવોના કલ્યાણ માટે ઉર્જા ઉત્પન્ન કરવા માટે કરું છું. તમે જે મનુષ્યના ઉદ્ધારનો માર્ગ મને પૂછ્યો છે તેના માટે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસનું વ્રત સર્વોપરી છે. આ માસ ભગવાન પુરુષોત્તમ એટલે કે શ્રી કૃષ્ણને અત્યંત એવો પ્રિય છે, જે મનુષ્ય આ મહિનામાં નિયમપૂર્વક એટલે દરરોજ સ્નાન, જપ, દાન, પૂજન અને કથા શ્રવણ કરે છે તેના જન્મ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે.
આ માસ સૂર્યની સંક્રાંતિ વિનાનો હોવાથી શરૂઆતમાં મલ માસ એટલે કે નકામો મહિનો કહેવાતો હતો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ તેને પોતાનું નામ પુરુષોત્તમ એવું આપીને તમામ મહિનાઓ માટે તેને શ્રેષ્ઠ બનાવી દીધો. ત્યારે અધ્યાય પહેલાનો હવે આપણે સાર જોઈએ તો પ્રથમ અધ્યાયમાં આપણને તે શીખવે છે કે જિજ્ઞાસા અને સત્સંગ જીવનના કલ્યાણ માટે જ્ઞાની પુરુષો પાસે જઈ ધર્મનો માર્ગ પૂછવો જોઈએ, જેમ કે ઋષિઓએ જેમ સુતજીને પૂછ્યું હતું. પુરુષોત્તમ માસની મહિમા કે આ મહિનામાં આ મહિનો પુરુષોત્તમ મહિનો નથી, પરંતુ ભગવાન નારાયણ દ્વારા પોતે સ્વીકારાયેલો સર્વશ્રેષ્ઠ મહિનો છે, જે કલયુગના પાપોમાંથી મુક્તિ આપનારો એકમાત્ર સરળ એવો કિનારો છે. ઇતિ શ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો શૌનકાદિક ઋષિઓનો પ્રશ્ન નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.